वचन में गहरा राज है, जिसने जानी है महिमा गुरु की। આપણે બીજું ઘણું કરી છે ભાઈ, કરવા જેવું છે. એ ભક્તિ છે, એ યોગ છે. દિનેશભાઈ અમીન આપણી યુનિવર્સિટીમાં ભક્તિ યોગ શીખવે છે. એ કર્મ જ્ઞાન ભક્તિ જુદું છે એવું નથી. ગીતામાં કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ ત્રણેયને યોગ કયા છે. એ યોગ છે ભગવાન કૃષ્ણે કહેલો. યોગ ત્રય કહેવાય છે. એ યોગ ત્રય સંપૂર્ણ યોગ છે. એટલે ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું છે કે તસ્માદ યોગી ભવેત અર્જુન, તું યોગી થા. એટલે એમ નથી કે તું આ અષ્ટાંગ યોગના સ્ટ્રીમમાં જ જા. ગીતામાં કહ્યું છે એવો ભક્તિનો યોગી થા, જ્ઞાની થા, ભક્તિ થા, ભક્તિ કર, ભક્ત થા અને કર્મઠ બન. કર્મયોગ પણ કરો. કર્મયોગ કરો તો એનું ફળ જ્ઞાન યોગ છે. જ્ઞાનમ યોગાત્મકમ વિદ્ધિ. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં એમ કહ્યું છે કે જ્ઞાનને યોગજન્ય જાણવું. આપણે જેનાથી મોક્ષ થાય એ જ્ઞાન કહીએ છીએ ને, એ પુસ્તકમાંથી મળતો નથી, એ પ્રવચનોમાંથી મળતું નથી. એ સ્વયં યોગ કરવાથી આત્મામાંથી સ્ફુરે એ જ્ઞાન મોક્ષ અપાવે. એ જ્ઞાન યોગ છે. ભગવાન કૃષ્ણ ભગવાને ગીતામાં જ્ઞાન યોગ કહ્યો છે ને, એ છે. ગીતામાં ભગવાને એક શ્લોક મૂક્યો છે, કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાનના જેવું પવિત્ર આ જગમાં કંઈ નથી. પછી બીજી પંક્તિમાં કહે છે કે તત એ જ્ઞાન સ્વયં યોગ સંસિદ્ધ, આપમેળે યોગ દ્વારા સિદ્ધ થાય. અને પછી કહે છે કે કાલેન આત્મની વિંદતી. કાળક્રમે લાંબા સમય સુધી તમે સાધના કરો તો એ જ્ઞાન આત્મામાંથી સ્ફુરે. કાલેના આત્મની વિંદતી. આત્મામાંથી એ જ્ઞાન મળે છે, ચોપડીમાંથી નહીં. આ યોગ છે. કર્મ જ્ઞાન ભક્તિના સ્ટ્રીમને ઓછું આંકવાની જરાય જરૂર નથી. સમજીને જ મેં એને મૂક્યું છે. બીજાઓ સ્વીકારે કે ન સ્વીકારે, આપણે તો ગીતાને સ્વીકારીએ છીએ ને, તો એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે.